તો કચ્છમાં તાવ અને ન્યુમોનિયાની બીમારીથી 12 લોકોના મોત થયાનો કોંગ્રેસે દાવો કર્યો છે। ત્યારે આ મુદ્દે સીડીએચઓએ એબીપી અસ્મિતા સાથે ટેલિફોનિક વાતચીત કરી અને સ્વીકાર કર્યો છે કે અબડાસાના જત પરિવારમાં 3 થી 4 લોકોના બીમારીના કારણે મૃત્યુ થયા છે, જ્યારે કે અન્ય મૃત્યુ કુદરતી રીતે થયા છે। જિલ્લા પંચાયતના મહિલા સદસ્ય મીનાબા જાડેજાએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને પ્રશાસનને આ અંગે જાણ કરી છે, જે બાદ આરોગ્ય મંત્રી, કલેક્ટર અને તાલુકા વિકાસ અધિકારીને પણ રજૂઆત કરવામાં આવતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ, જેને લઈ રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર કેશવકુમારે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લીધી છે। જો કે આ તરફ મીનાબાએ પ્રદેશ પ્રમુખને કરેલી લેખિત રજૂઆત અનુસાર મૃતકોમાં 2 લખપત તાલુકાના બેખડા એક ગામમાં 18 થી 20 વર્ષના યુવાનો ભેગા 2 દિવસમાં ગુજરી ગયા। એક એમના મામા આ આઘાતના કારણે એટેક આવ્યો। ગઈકાલે રાત્રે એક છોકરી બેખડા ગામમાં મૃત્યુ પામી છે। બેખડાના બાજુમાં સાંતરો ગામમાં એક 11-12 વર્ષનો છોકરો ગઈકાલે સવારમાં મૃત્યુ પામ્યો છે અને આજે ઓડીવારમાં એક 45 વર્ષનો ભાઈ મૃત્યુ પામ્યો છે। માનનીય શક્તિસિંહ ભાઈને સીએમ ઓફિસમાં પરમ દિવસ ટ્વીટ કરીને સીએમ ઓફિસને જાણ કરી છે। લખપત તાલુકા સીએચસીમાં એક સુપ્રિન્ટેન્ડન્ટ અને 2 ડૉક્ટર હોવા જોઈએ, એની જગ્યાએ માત્ર એક જ ડૉક્ટર છે અને છેલ્લા 2008 થી કરી અત્યાર સુધી 16 વર્ષ સુધી દયાપુરમાં ક્લાસરૂમનો એક ડૉક્ટર સરકાર દ્વારા નથી આપવામાં આવતો। અહીં માત્ર એક જ ડૉક્ટર પર સીએચસી ચાલે છે। રોજના 100 લોકો ઓપીડી આવે છે, 100 તાવના બીમાર દર્દીઓ અહીં આવે છે। આ તાવ, આ મૃત્યુ શેના કારણે થઈ શક્યું છે અત્યાર સુધી વહીવટી તંત્ર નથી। તો આ સાથે જ જે પ્રમાણે સ્થાનિક પ્રશાસને અત્યારે તપાસના પણ આદેશ આપી દીધા છે। બીજી તરફ રાજ્ય સરકાર અમદાવાદ અને રાજકોટથી નિષ્ણાંતોની અહીં ટીમ પણ મોકલશે। રાજ્ય સરકારની ટીમ કાલે કચ્છ ખાતે પહોંચશે અને તપાસ પણ હાથ ધરશે। તો આ સાથે એબીપી અસ્મિતાએ સીડીએચઓ સાથે વાતચીત કરી તો તેમનું કહેવું છે કે બીમારીથી 3 થી 4 લોકોના મોત થયા છે અને અન્ય મોત કુદરતી થયા હોવાની વાત તેમણે કરી છે। પરંતુ હાલ જે પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે, જે રોગચાળો જોવા મળ્યો છે, કુલ 4 દિવસમાં જ 12 લોકોના જે શંકાસ્પદ મોત થયા છે, તેને લઈને અત્યારે તપાસના આદેશ આપી દેવાયા છે। અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પ્રદ્યુમનસિંહજી, જે પ્રકારની અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે, કુલ 12 લોકોના શંકાસ્પદ મોત થયા છે, શું સામે આવી રહ્યું છે રોગચાળાને લઈ અને રાજ્ય સરકાર તરફથી તકેદારીના કયા પ્રકારના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે? જી પ્રદ્યુમનજી। હાજી, આપણે જો સાહેબ અહીંયા વરસાદ પડી ગઈ પછી જ્યાં જ્યાં એવું કોઈ પણ ફરિયાદ આવી, કોઈ જાણ કરી તો એનામાં આપણે આરોગ્ય ટીમ મોકલી છે। અને આ વાત રહી અમારે ખડક ગામની, તો બેખડા ગામની, તો સાહેબ એનામાં એ છોકરો બીમાર પડ્યો એટલે પેલો ગયો હું એકતાનગર પાંદરોન બાજુમાં દાખલ કરે, પાછો બરોબર હતો, પછી એક દી ઘરે હતો, પછી તબિયત બરોબર નહોતી, પાછા આવ્યા દયા પર, વળી પાછા ઘરે ગયા, વળી બરોબર નહોતા, નખત્રાણા આવ્યા, પછી ભુજ આવ્યા। ભુજ આવ્યા તો એને ડોક્ટરે એમ કીધું કે કિડનીમાં અસર છે, એને બહુ ડેમેજ છે ને શ્વાસની તકલીફ છે, એના કારણે એ ઓફ થઈ ગયો। અને બીજા જે ભાઈ હતા એને ન્યુમોનિયા એક જણાને અસર હતી અને એના મામા ગુજરી ગયા, એને આપણે શું કહેવાય લકવા હતો અને પછી એને ખબર પડી મારા ભાણેજા ગુજરી ગયા તો એટેક આવી ગયો। એટલે આ કોઈ એવો વાયરસ કે 8-10 જણા એનાથી જ ગુજરી ગયા, કોઈ પીએમ રિપોર્ટ નથી, કોઈ પેપરમાં મરવાની મરણ નોંધમાં લખેલું નથી। તમે 10 દિવસની મરણ નોંધ કચ્છના બધા પેપરની આપ સાહેબ મગાવો। જી, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર। તો કચ્છના લખપતના ગામોમાં જે પ્રકારે કુલ 12 જેટલા લોકોના શંકાસ્પદ મોત થયા છે, આ સમગ્ર મામલાને લઈને એ સામે આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં કુલ 3 થી 4 લોકોના બીમારીના કારણે મોત થયા છે અને અન્ય મોત કુદરતી રીતે થયા છે। સીડીએચઓએ આ માહિતી પણ આપી છે અને જે પ્રકારે ધારાસભ્ય પણ એ જ વાત કહેતા જોવા મળી રહ્યા છે।